રાજકોટમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ હોવાનું ખુલ્યું। ગાયત્રીનગરની જલારામ ફરસાણમાંથી નમૂના લેવાયા હતા। 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ ઝડપ્યો। ફૂડ વિભાગે તમામ જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો। રૂપિયા કમાવવાની લાલચે લોકોની આસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। શ્રાવણ માસના સોમવારના દિવસે પુષ્કળ પ્રમાણમાં લોકો ફરાળી ઉપવાસ વગેરે રાખતા હોય છે। જેના અનુસંધાને આપણે ફરાળી પેટીસ વગેરેનું ઉત્પાદન કરતા સ્થળે આપણે ચકાસણી હાથ ધરેલ। જે પૈકી આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોકમાં આવેલી જલારામ ફરસાણ નામની પેટીની તપાસ કરતા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ વાપરતા જોવા મળે છે। તેથી આવી રીતે બનાવેલી તૈયાર આશરે 85 કિલો જેટલી પેટીસ તથા 5 કિલો જેટલો આપણે મકાઈનો લોટ છે તેનું સ્થળ પર જ નાશ કર્યો। आज विषय વધુ જાણકારી માટે સંવાદદાता ઋષિ ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ, એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ઉપવાસો ચાલી રહ્યા છે અને એ સમયે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે। ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતું હોવાનું ખુલ્યું છે। કઈ રીતની કાર્યવાહી, શું જાણકારી? હાલ તો અત્યારે તપાસમાં જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ ઝડપ્યો છે। એટલે કે મકાઈના લોટ અત્યારે જેમને ફરાળી પેટીસમાં ભેળવવામાં આવે છે, જેથી કરીને વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં જે શ્રદ્ધાળુઓ છે તેની આસ્થા સાથે પણ ચેડા કરતા હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે। એક તરફ શ્રાવણ મહિનો છે, આખો મહિનો લોકો ઉપવાસ પણ રહેતા હોય છે અને ફરાળ પણ દર સોમવાર સહિતના અન્ય દિવસોમાં પણ તેઓ કરતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લેભાગુ તત્વો રાજકોટમાં અનેક એવી ફરસાણની દુકાનો છે। જોકે રાજકોટનું ફૂડ વિભાગ છે તેની પાસે સંખ્યાબળ ઓછું હોવાના કારણે ધીમે ધીમે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે। પરંતુ જોવા જઈએ તો રાજકોટમાં 25 દુકાનમાંથી 3 એવી દુકાન તો હશે જ કે જેઓ લોકોની આસ્થા સાથે ચેડા કરતા હોય છે અને આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે। પરંતુ લોકોને ખરેખર સજાગ થવાની જરૂર છે અને કોઈ યોગ્ય જે વેપારી હોય તેની પાસેથી જ તેઓ આ ફરાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તે વાત સ્પષ્ટ છે। જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે।